બોલો, પૂછવું છે કઈ? જોડે આવતું હોય લઈ લો. એક મનને કાબુ કરવાનો રસ્તો છે અને એક મનથી છૂટા પડી જવાનો રસ્તો છે. જેમ એક્સિલેટર ઉપરથી પગ લઈ લો એટલે ગાડી ઊભી રહી જાય. મનને સત્તા આપનારા તમે છો. એ પોતાના વાસ્તવિક પદનો જે દિવસે સાક્ષાત્કાર થાય, મન નામની કોઈ વસ્તુ તમારાથી અલગ અને તમને હેરાન કરનારી બચતી નથી. એ મનથી રહિત તમારું અસ્તિત્વ છે. જો એ પદનો સાક્ષાત્કાર થાય તો જાગ્રતમાં મન ખરું જુઓ નાના પ્રકારની કલ્પનાઓ કરે છે. મને 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 થઈ રહ્યું છે. સ્વપ્નમાંય મન ખરું. જાગ્રતમાં જે વિષયોનો અનુભવ કર્યો છે તે વિષયોના સંસ્કારો મનમાં ઉભરી આવે છે સ્વપ્નમાં. તો સ્થૂળ પદાર્થોમાં રમે છે આ મન. અત્યારે સ્વપ્નમાં તેના સંસ્કારોમાં રમશે. એ મન સુષુપ્તિમાં બિલકુલ લય થઈ જાય છે. મન શાંત થઈ ગયું અને સુષુપ્તિ કહીએ છે. તો એ મનની પાછળ તમે તો છો. સુષુપ્તિમાં તમારી હાજરી છે, ભલે મનની ના હોય. હા, સુષુપ્તિનો જ એક પ્રકાશક ચેતન છે. ગહેરી ઊંઘને પણ જે જાણે છે, જાણનારો એ જાગ્રતમાં મનના વેપારને ખાલી જોઈ જ રહ્યો છે. સપનામાં પણ જોઈ જ રહ્યો તો, અને મનનો અભાવ થઈ જાય તો જોઈ રહ્યો છે. આ તત્વ કોણ છે તે તત્વનો વિચાર કરો તો મન નામની વસ્તુ શાંત કે અશાંત કરવાની જરૂર નહીં રહે. જ્યાં સુધી એને લાગુ રહેશો, જ્યાં સુધી અજ્ઞાન દશા છે, પોતાના આત્માનું અજ્ઞાન છે, ત્યાં સુધી મનને વશ કરવું પડે છે. અને જો જ્ઞાન દશા થશે તો મન બાધિત થઈ જશે. મન બાધિત થઈ જશે. જેમ રાતે સપનું આવે અને સ્વપ્નમાં તમે સુખ દુઃખની દુનિયા રચી છે, જાગી જાઓ ને, એ રચનારો જ નહીં બચે જેણે સુખ દુઃખની કલ્પના ઊભી કરી હતી. એમ સુખની દુઃખની આવાગમનની ભેદની ભ્રાંતિની આ બધી અજ્ઞાન દશામાં ઊભી થયેલી માનસિક સૃષ્ટિ છે. એ માનસિક સૃષ્ટિ શાંત થઈ જશે જો તત્વનો વિચાર કરી લેશો તો. આ કયા તત્વમાં આ દેખાઈ રહ્યું છે? જો આકાશમાં ધુમાડો થાય તો આકાશને શું? કાળા રંગનો ધુમાડો ઉઠે તો એ આકાશ તો નિર્લેપ જ છે. ખખડાટ થાય, અવાજ થાય, ઉથલ પાથલ થાય, મારામારી થાય, કેટલું બધું થાય છે. વાવાઝોડું આવે, ધુમાડા ઉઠે, અગ્નિ પ્રગટે, વરસાદ આવે, તો એ આકાશ તો નિર્લેપ, નિરાકાર, અસંગ, અખંડ, શુદ્ધ, આ બધાને ગુણધર્મોથી રહિત જ છે. એમ મનની સૃષ્ટિમાં સુખ થાય, દુઃખ થાય, જન્મ થાય, મરણ થાય, આવી સૃષ્ટિઓની ઉત્પત્તિ થાય, પ્રલય થાય, આ બધું એ થાય. પણ તોય એના આધારરૂપ તમારો આત્મા તો આ આકાશથી પણ સૂક્ષ્મ, અખંડ, નિર્વિકાર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને નિર્લેપ જ છે. કરવાનો નથી, એ તો છે જ. એને ખાલી જાણવાનો છે. એને જાણવાનો છે. તો જે અહીંયા જઈને રહેશે એ આકાશને કોઈ ફરિયાદ નહીં રહે કે આ વાવાઝોડું ક્યારે શાંત થશે. અરે વાવાઝોડું વાય છે તો એ આકાશ તો જેમનું તેમ જ છે, અને વાવાઝોડું ના હોય તો આકાશ તો જેમનું તેમ જ છે. તો આકાશને કોઈ ફરિયાદ નહીં રહે. એને ફરિયાદ નહીં રહે આ વરસાદ ક્યારે બંધ થશે, આ અગ્નિ ક્યારે ઓલવાશે. એ આકાશને પણ જાણનારો તમારું આત્મા બ્રહ્મ સ્વરૂપ છે.
જેમાં હવે આવી અનેક સૃષ્ટિઓ બનતી બગડતી રહેતી રહેતી લેતી દેતી દેખાય કે ના દેખાય? આના અભાવમાં તમે જેમના તેમ છો. તો એક યુક્તિ તો મનથી પોતાને પૃથક અને ચેતન અધિષ્ઠાન વ્યાપક અખંડ બ્રહ્મ સ્વરૂપે જાણવાની છે. જનક રાજાને શું કહી રહ્યા છે અષ્ટાવક્ર મુનિ? યદિ દેહ પૃથક કૃત્યમ. હે જનક રાજા, જો તું આનાથી પોતાને પૃથક જાણી લે, ચિત્તિ વિશ્રામે તિષ્ઠતિ. યદિ દેહ પૃથક કૃત્યમ ચિત્તિ વિશ્રામે તિષ્ઠતિ. અને પોતાના વ્યાપક ચેતન બ્રહ્મ સ્વરૂપમાં જઈને જો ઠરી જા, જાણી જઈને, યદિ દેહ પૃથક કૃત્યમ ચિત્તિ વિશ્રામે તિષ્ઠતિ અધુના એવો સુખી શાંતો બંધ મુક્તોર ભવિષ્યસી. જનક રાજાને અષ્ટાવક્ર કહી રહ્યા છે, હમણાં હાલ જ સુખી અને શાંત થઈ જઈશ. વાવાઝોડું ઉઠ્યું છે, આ શાંતિ વાવાઝોડામાં છે, આકાશમાં નથી. અને વાવાઝોડું શાંત થઈ ગયું છે, તો એ શાંતિ પણ વાવાઝોડાની છે, આકાશની નહીં. તો અશાંતિ છે એ મનમાં છે, શાંતિ છે એ પણ મનમાં છે, એ તમારામાં નથી. આનો જે અધ્યારોપ પોતાનામાં થઈ રહ્યો છે, આનાથી જો પોતાને પૃથક જાણી લેવામાં આવે, હું કોણ છું, જેમ ગીતામાં ભગવાન કહી રહ્યા છે, ભૂમિરાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ એ વચ અહંકાર ઇતિયમ મેં ભિન્નાર પ્રકૃતિ અષ્ટધા. આ 8 પ્રકૃતિ ઇતિયમ મેં, હું તો જુદો જ છું, અલગ જ છું, થલગ જ છું. 8 પ્રકૃતિ ગણાવી દીધી છે. જેટલી પણ માટીના અનેક વાસણો બન્યા હોય, ગળા હોય, કુલડીઓ હોય, ઉનમડા હોય, કલાડા હોય, પણ બધા માટીમાં કલ્પિત છે. એમાં જેટલા પણ કીડીથી લઈને બ્રહ્માજી સુધીના ઘાટ છે બા, એ બધા 5 તત્વોમાં કલ્પિત છે. એ 5 તત્વો પ્રકૃતિમાં કલ્પિત છે. અને પ્રકૃતિ મુજ ચૈતન્ય અધિષ્ઠાન બ્રહ્મમાં કલ્પિત છે. એ બ્રહ્મ સ્વરૂપ મારો આત્મા કોણ છે એ જાણવાથી શાંતિ મેળવવાની મારે નથી. હું તો શાંત છું. ચિત્તિ વિશ્રામે તિષ્ઠતિ. હમણાં હાલ જો તું તારા સ્વરૂપમાં સ્થિતિ કર હે જનક રાજા, તો અધુના એવા, હમણાં હાલ જ, કાલે નહીં. હા, કે તારું મન શાંત થયા પછી તું મુક્ત થઈશ, કે આટલું અનુષ્ઠાન કર્યા પછી મુક્ત થઈશ, કે આટલો યોગ કર્યા પછી મુક્ત થઈશ, એમ નહીં. અધુના એવા સુખી શાંતો બંધ મુક્તોર ભવિષ્યસી. હમણાં હાલત તું બંધન અને મુક્તિ બંનેની ભ્રમણાથી મુક્ત થઈ જઈશ, પોતાની મુક્તિના સ્વરૂપને જાણી લઈને. તો આકાશ આ દ્રશ્યના ગુણધર્મથી ક્યાં લેપાયમાન થાય છે? એમ તમારા તે ચેતનાત્મ વસ્તુનો વિચાર કરો, જે ચેતનાત્મ સ્વરૂપમાં સ્વયં શિવજી ઠર્યા છે. એ તમારી આત્મ વસ્તુ છે. એ ચેતન સ્વરૂપમાં સ્વયં વિષ્ણુ પણ યોગ નિદ્રામાં પોડશે. હમણાં દેવ પોડી 11 આવશે. એ પણ તે સ્વરૂપમાં જઈને પોડી જાય છે. બ્રહ્મા પણ તે જ સત્તામાં જાગેલા છે. અંબા પણ તે જ સત્તામાં જાગ્યા છે. સરસ્વતી પણ તે જ સત્તામાં જાગ્યા છે. એ તમારી આત્મ વસ્તુ છે. ગુરુજનો પણ ત્યાં જ જાગ્યા છે, તમે પણ ત્યાં જાગી જાઓ. તો મન નામની વસ્તુ જડે એવી નથી જેને તમે ખીટે બાંધવા ફરી રહ્યા છો. તપાસ કરીને જોશો તો જેમ આકાશમાં દેખાતો નીલ વર્ણ ખાલી દેખાય છે, એ જ રીતે જેને તમારે શાંત કરવું છે, કરવું હોય તો કરો. શાંત છે તો પછી એના કારણો ગોતો, અને પછી શાંત કરો. તો આ રસ્તો છે કરણ સાપેક્ષ પરમાત્મા પ્રાપ્તિનો લાંબો રસ્તો છે, યોગનો. અને જો જ્ઞાન કરવું છે તો આની સાથે સંબંધ શું કરવા માનો છો? આની સાથે સંબંધ તમારો માનેલો છે, એટલે એની અશાંતિ આવે છે તો તમને એમ થાય છે હું અશાંત થઈ ગયો છું. અને મનમાં શાંતિ થાય છે તો તમને એમ થાય છે હું શાંત થઈ ગયો છું. શાંતિ અને અશાંતિ, સુખ અને દુઃખ, બધા જેટલા પણ દ્વંદ્વો છે તે તમારા અંતઃકરણમાં તમારી જ કલ્પનાના છે. તમારામાં તેનો સદંતર અભાવ છે. વરસાદ આવ્યો છે જુઓ, અને વરસાદ બંધ થઈ જાય. આકાશને શું?
તો મનમાં વમળ ઊભું થાય અને મનમાં શાંત થઈ જાય. મને શું? એ મને હું જ્યારે એને યદિ દેહ પૃથક કૃત્યમ શાસ્ત્ર કહે છે, જનક રાજાને અષ્ટાવક્ર કહે છે, જો તું આ દેખાતા દ્રશ્યથી પોતાને પૃથક જાણી લે. એમ ભગવાન કહી રહ્યા છે આ 8 પ્રકૃતિથી હું પૃથક છું. પૃથક છું આ જડ પ્રકૃતિ અને જીવરૂપ પ્રકૃતિથી પૃથક. અહંકાર ઇતિયમ મેં ભિન્નાર પ્રકૃતિ અષ્ટધા. અને ભગવાનનો જે મેં છે તમારો મેં છે. હા, જો એને જાણી લેવામાં આવે તો હમણાં હાલકાલ નહીં, મુક્તિકાલ નથી. મુક્તિકાલ નથી, મુક્તિ હાલ છે. મુક્તિમાં તમે જ અંતરાય મૂક્યો છે. મારું મન અશાંત છે. અરે મન અશાંત હોય કે શાંત હોય, તમારી સ્થિતિ તો જેમની તેમ જ છે. પંખાનું એક પાંખિયું તૂટી જાય, પંખાનું પાંખિયું નવું આવે. આ પંખામાં 3 પાંખિયા હોય, 3 પાંખિયા ના હોય. યાદ રાખજો, પંખો નવો હોય, જૂનો હોય, અવાજ કરતો હોય કે અવાજ ના કરતો હોય, કરંટ ને શું? સત્તા માત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાત વિષ્ણુર અધ્યાત્મ દીપ. તો મન ચાહે ગમે તેવા વેપાર કરતું હોય, ના કરતું હોય, ઉથલ તડા કરતું હોય, પણ સત્તા તો તમારી જ છે. એ સત્તામાં આવીને જુઓ તો ખરા, તો હાવ બકરીના બચ્ચાની જેમ થઈને બેસી જશે. હાલ બેસી જશે, છે જ નહીં બિચારું. જેમ અત્યારે હાલ કોર્ટમાં તમે જાઓ તો કેટલી કોર્ટમાં ધડાધડી થતી હોય છે. વાદી પ્રતિવાદીના દેકારા, એના સગાયા હોય, હિયરિંગ થવાનું હોય, અને કેટલી હિયરિંગમાં બધા દબમ દબા એકબીજાના મોઢા ના જોતા હોય, આમ લાલ પીળા થઈ જતા હોય, દેકારો થતો હોય, શું થશે શું નહીં થશે આવા અવાજો થતા હોય. વાદી પ્રતિવાદીના વકીલો અડધી ચા પીતા હોય. હા, અડધી એ પીવે, એ અડધી ચા પીતા હોય, એમને વેર ના હોય. અને ન્યાયાધીશ પોતાના ઓર્ડર ઉપર આવે, સીટ ઉપર આવે, ઓર્ડર તો આખી કોર્ટ ઇન ઓર્ડર. પછી કોર્ટ આખી અટેન્શન, ઓર્ડર થઈ ગયો, ઓર્ડર થઈ ગયો. એમાં મન ક્યાંય ગઈ રહ્યું છે, બુદ્ધિના નિર્ણયો ક્યાંય છે, ચિત્તના નિર્ણયો ક્યાંય છે, અહંકાર રોજ ક્ષણ પોતાની વ્યાખ્યા અને વાઘા બદલી રહ્યો છે, 10 ઇન્દ્રિયોના ઘોડા માયાના પ્રવાહમાં દોડી રહ્યા છે. આ બધી કોર્ટ ડિસઓર્ડર કેમ છે? તમે તમારી સીટ ઉપર આવ્યા નથી. જો તમે તમારી સીટ ઉપર આવી જશો તો આ બધા ખાનામાં ગોઠવાઈ જશે. ઓર્ડર પણ પહેલો ઉપાય તો આ છે, પૃથ્વી નહીં જલ તું નહીં અગ્નિ તું નહીં है पवन इन पांचों का साक्षी सदा तू एक है चैतन्य घन. એ ચૈતન્ય ઘન સ્થિતિમાં આવીને જોઈ જાઓ તો આની સાથેનો સંબંધ તમારો માનેલો છે તો વશ કરો, વશ થશે બા. પણ તોય વશ થયેલું મન પણ જ્યાં સુધી બ્રહ્મ સ્વભાવમાં જગાતું નથી ત્યાં સુધી પૂર્ણતાનો અનુભવ થતો નથી. વશ થયેલા મનની પકડ છૂટી ગઈ ઘણાની. વશ થયેલું મન છે પણ પકડ છૂટી જશે. मन वश करने की अपेक्षा मन को बाध कर दो. तो मन वश करने की अपेक्षा मन को बाध कर दो. तो अपने आत्मज्ञान का विचार करके, स्वरूप का विचार करके उस स्वरूप में जो स्थिति हो जाती है तो मन बाधित हो जाता है, रहता ही नहीं है फिर. शांति अशांति करवा उभू ज नहीं रे बा, ओगड़ी जशे, એ શાંત થઈ જશે. શાંત સ્વરૂપનો ખ્યાલ કરી રહેશો તો આખો બખેડો ક્યાંય બહાર નથી, મનમાં જ ઉભો થયો છે, બહાર ક્યાંય નથી. યુદ્ધના મેદાનમાં કૃષ્ણની બંસી વાગે છે જો, જે મન ધર્મથી પોતાને પૃથક જાણી ગયા છે. હા, મન ધર્મથી, મનથી પરે, બુદ્ધિથી પરે. અમારા બાપજી તો લખીને ગયા, મન બુદ્ધિની પર માલ તો રે હું તો કાળ નો એ કાળ રે, છોગા મેલી ફરું ત્રિલોકમાં, હે વાળ વાંકો ના થાય રે, આજે તે મેં મને ઓળખ્યો. સચ્ચિદાનંદ સતમાની કાયમ
मन तो जागृत में होता है, स्वप्न में क्षीण हो जाता है और सुषुप्ति में लय हो जाता है, फिर भी मैं तो हूं. तो मन सत नहीं है, मैं सत हूं. મનની બધી ખેલને જોવા વાળો, મન ગમે એટલા નાટક કરે એનો જોવા વાળો. જો કાલે કહેતો હતો, કાલ તમે નતા આયા. એક નગરના રાજાના રાજ્યમાં કુંભારના ત્યાં કુંભારવાડામાં ગધેડાને બચ્ચા આવે અને આખો કુંભારવાડો સાકર ખાતો હોય. રાજાને શું? અને ગધેડું સાંજે મરી જાય ને આખો કુંભારવાડો મરસિયા ગાય તો રાજાને શું? એમ જે મન ધર્મથી પૃથક થઈ ગયો છે, મનરૂપી કુંભાર નિત નવી નવી કલ્પનાઓ કરીને સુખાકાર દુખાકાર વૃત્તિના ગધેડાઓને જન્માવે છે અને મારે છે. તો એ નગરના રાજાને શું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય રે, નામ કે રૂપ તણી કલ્પના, એ કદી મારા માન થાય રે, આજે તે મેં મને ઓળખ્યો. उस सार तत्व को जान लो. जैसे समुद्र में कई तरंगे दिखती है, કેટલીય તરંગો દેખાય, પરપોટા દેખાય, ફીણ દેખાય, પણ સાર તત્વ તો પાણી જ છે. એમાં જેટલું પણ નાના પ્રકારનું જગત, પવન, પૃથ્વી, પાણીના પાંચે તત્વમાં કલ્પિત અને હું અને તું ના દેકારામાં દેખાઈ રહ્યું છે, આનો સાર તત્વ ગોતી કાઢશો તો એક ચિન્હ માત્ર બ્રહ્મ અખંડ એક રસ, તમારી આત્મસત્તા સિવાય અહીં બીજું કાંઈ નથી. बार बार इसको पक्का करो. अभ्यास है ना, वश करना है तो वश करवानो उपाय करवा करता तो वश करवानो उपाय જ અર્જુને તો પૂછ્યો છે. ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ મનવાયુરે વિદુષ્કર. શું કરું તો આ ચંચલ મન વશ થાય? શ્રી ભગવાન વાચ અભ્યાસેન તુ કૌંતેય वैराग्यन च गुह्यते. बार बार अपनी मन रूप वृत्ति को सजाती अभ्यास वाला कर. हाँ, वारंवार અને સજાતી અભ્યાસ વૃત્તિને કરાવવો જોઈએ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યાનો. બાર બાર જગતના મિથ્યાત્વનો વિચાર કરો. જ્યાં સુધી જગતની સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી તો મન કુદમ કૂદ કરશે. જો નાના હતા ત્યારે બાને સાથે જતા અને પહેલા તમને ખબર છે આજથી 30, 40, 25 વર્ષ પહેલા ઘરમાં શોકેશ બનાવવાનો એવો રિવાજ. અને જેના ત્યાં શોકેશમાં પેલી માટીના રમકડા હોય, અને માટીના રમકડા તો હોય, રમકડાની લાઈનમાં માટીના ફળ હોય. બાની સાથે અમે ગયા હોય તેમ જોઈએ તો માટીની કેરી હોય, પણ જોઈને મોઢામાં પાણી આવતું હતું. મને આવતું હતું, તમને કદાચ આવતું હોય તો ના આવતું હોય. હા, એ મને આવતું હતું. અને આમ જોઈ રહ્યા હોય ક્યારે કાઢશે. રંગેલી કેરી તો વધારે ચળકતી હોય આના કરતા. હા, અને એમ થાય કે કેવી કેરીઓ ઘરમાં રાખે છે. તો અત્યારે જઈએ છે તો એનાથી મોટી મોટી કેરીઓ લગી હોય, પણ પતા ચલ ગયા એ તો મિટ્ટી કી હે, આ તો માટીની છે. તો મનમાં આવે ગય ના થાય, મનમાં વેગય ના થાય, મનમાં ઉદ્વેગય ના થાય, મનમાં ઉચાટ જ ના થાય, મનોભૂત ના થાય. જો ફોન બંધ કરી દેજો, મનોભૂત ના થાય, ખબર પડી ગયા છે નહીં દેખાય છે. તમારા મનને વારંવાર આનો અભ્યાસ કરાવો. આ છે નહીં દેખાય છે. જ્યાં જવાનું જળ છે નહીં દેખાય છે. મીરાબાઈ શું કે છે? સંસારીનું સુખ એવું ને જ્યાં જવાના નીર જેવું, અરે એને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા. 18 વર્ષની મીરાને ખબર પડી ગઈ છે ક્યાં જ્યાં જવાના નીર જેવું સુખ છે. આપણા 70 વર્ષ ત્યાં તો એમ થાય છે કુછ મિલ જાયગા, એટલે તો મને શાંત છે. જ્ઞાતે તત્વ કહ સંસાર. તત્વનું જ્ઞાન થતા મનની કલ્પનાનો સંસાર મન સહિત શાંત થઈ જાય છે.
તો ખબર પડી જાય ઝાંઝવાના જળની જેમ ભાસે છે. જાસુ સત્યતા તે જળ માયા, ભાસ સત્ય ઇવ મોહ સહાયા. પણ ભાસે છે, પણ તોય આપણને એમ છે નક્કર છે. बस एक अज्ञान की दृष्टि होती है, ज्ञान की दृष्टि होती है. तो ज्ञान की दृष्टि हो जाएगी तो बात खत्म, बात खत्म. नंदुबा इस क्षण जो ज्ञान दृष्टि नो अभ्यास के थाय छे करी पण टकती नहीं केम? तो गीताकार कहे छे बार बार इस वचन का तू अभ्यास कर. देवी येषाम गुणमयी मम माया दुरत्तया माम एव प्रपद्यन्ते माया मेतांतरंति ते. પણ ઝાંઝવાના જળમાં કોકને નાવું છે, કોઈને કપડા ધોવા છે, કોઈને સરોવરના કિનારે ઘર કરવું છે, કોઈને તરવું છે. તો જ્ઞાની કો ક્યાં હે? ત્યાગી તમાશા દેખતા સો जाग है फिर सोय है. संसार बाही बैल सम मूर्ख बोजा डोय है. त्यागी तमाशा देखता सो जाग है फिर सोय है. સ્વપ્નમાં મને કેવી સૃષ્ટિ ખડી કરી છે જુઓ. ખડી કરનારા તમે છો અને એક તમારામાં જ બધું દેખાઈ રહ્યું છે. સ્વપ્નમાં કોઈ જડ વસ્તુ નથી, તોય તમારો સ્વપ્નનો ચેતન જ જુદું જુદું જડ થઈને દેખાય છે. સ્વપ્નમાં બીજો કોઈ ચેતન નથી, તમારો સ્વપ્નનો જોનારો ચેતન જ સ્વપ્નના જુદા જુદા ચેતન થઈને દેખાય છે. કીડી મોર પોકટ થઈને દેખાય છે. જડ પણ કશું નથી, ચેતને કશું નથી. તમારા સ્વપ્નમાં તમારું સ્વપ્નનું જોનારું ચેતન જ ખડું થયું છે. પોતાની જ કલ્પનાથી ભય પામે છે, પોતાની જ કલ્પનાથી લાલચ પામે છે. લાલચ થાય છે સ્વપ્નમાં, સ્વપ્નમાં ભય પણ થાય છે. સ્વપ્નમાં એક જ ચેતનમાં તમારા મનની કલ્પનાએ ભેદ ખડો કર્યો છે. બીજો કોણ ક્યાંથી આવ્યો બા? તમારા સ્વપ્નમાં બીજો છે જ નહીં તમારા વગર, પણ તમારી કલ્પનામાં બીજો ખડો થયો છે. તો જેવી રીતે સ્વપ્નમાં તમારા ચેતનમાં નિદ્રા દોષને લઈને બખેડો ખડો થયો છે, એમ જાગ્રતમાં પણ તે શુદ્ધ બ્રહ્મચેતનમાં તમારી માનસિક કલ્પનાઓનો આ ભેદ અને ભ્રાંતિનો સંસાર છે જે તમે જોઈ રહ્યા છો. કશાકથી ભય પામો છો, કશાકથી લાલચ પામો છો. હા, ભેદ ઉભો છે એટલે ભય પામો છો. ભેદ છે. બા ને હું બે એકલા હોય તો ભેદ ના થાય, તો ભય નથી. મારા ખીચામાં 10,000 હોય અને બા ને હું બે એક જ ધર્મશાળામાં રોકાઈએ તો બાનો ભય મને નહીં લાગે કોણ લઈ જાય છે મારા પૈસા, કારણ કે અભેદ છે, મારા બા છે. आत्मीयता हो जाती है, मेरापन हो जाता है, फिर वहां भय नहीं रहता है. हाँ, પણ અહીંયા હું તું તે આ દેખાઈ રહ્યું છે અને બુદ્ધિએ પાકું માન્યું છે. અર્જુન બાર બાર તું અભ્યાસ કર, इसका अभ्यास कर. अभ्यास है ना तो कौंतेय. तो अभ्यास થી સંસારની અસારતા ખબર પડી જશે, નિસારતા ખબર પડી જશે, દ્રશ્યની પોકળતા ખબર પડી જશે. વૈરાગ્ય ન ચગુહ્યતે. તો વૃત્તિમાં એક પ્રકારનો વૈરાગ જન્મશે. વાસના 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 વાસના. હમણાં પૂછ્યું મને કે આ વાસના કઈ રીતે મટે છે? અરે વિચાર કરોગે તો વાસના જ્યાં લગાઈ છે ત્યાં સત્ય વસ્તુ હોવી જોઈએ. ઊંટનો હોઠ આમ લબડતો હોય અને શિયાળ નીચે ઊભું હોય બા, તો શિયાળને ઊંટના લબડતા હોઠની વાસના ક્યારે મટે? કદી એ મટવાની નથી. આ તો બીજું શિયાળ આવીને જયારે એમ કે શિયાળ ભાઈ આ ઊંટનો હોઠ ખાલી લબડતો દેખાય, કદી પડે નહીં, તો હાલ શિયાળ વાસના મુક્ત થઈ જાય, બોધ થઈ જાય. તો નહીં તો એટલો બધો માસલ હોય પાછો ઊંટનો હોઠ, અને ઊંટે બહુ હોશિયાર હોય. આમ તો આમ હોઠ આમ બાગ રાખીને ઉભું હોય, પણ જો શિયાળ નીચે આવે ને તો વધારે લબડાવે આમ કરી, અને 3 દાડાથી શિયાળ ઉભું હોય કે પડે એટલે ખાઈશું. તો જે વાસનાની તમે નિવૃત્તિ ઈચ્છો છો એ વાસના ક્યાં લાગી છે તો જુઓ તો ખરા કે આ કદી એ પૂરી થાય. ન જાતું કામ કામના ઉપભોગે ન શામ્યતિ. હે પરીક્ષિત રાજા,
કદી પણ મનની વાસના આ પદાર્થોથી તૃપ્ત થાય તેવી નથી, કારણ કે પદાર્થોની કેવળ ભાસમાન સત્તા છે. જો પૂરી થવાની હોય તો વાસનાનો ક્ષય શું કરવા કરવો છે? જો પદાર્થોમાં સુખ હોય, પદાર્થોમાં શાંતિ હોય, મારાથી અન્ય ક્યાંય સુખ રહેતું હોય તો વાસનાનો ક્ષય શું કરવા કરીએ? વાસનાની પૂર્તિ જ કરીએ આપણે. પણ જેમ જાજવાના જળમાં નાવાની કલ્પના છે, એમ જ પોતાનાથી પૃથક આ દેખાતા દ્રશ્યમાં વાસના પૂરી થવાની કલ્પના છે. એ જાણ્યા વગર ક્ષય ના થાય. આનો યોગ કરી લો, ગમે તે કરી લો તો ક્ષય ના થાય, જ્યાં સુધી યથાર્થ બોધ ના થાય. અને બોધ થાય તો શિયાળને કોઈ કહી દે, ડાયું શિયાળ આવે તમારે જેવું ગુરુમુખી હોય ને, કે આ ખાલી લબડે પણ પડે નહીં. તો ગીતામાં ભગવાન શું કહે છે? એહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોને યેવતે આદ્યવંતઃ તો કોંતેય તેષુ નરમતે બુધઃ. એહી સંસ્પર્શજા ભોગા, આ વૃત્તિઓ અને વૃત્તિઓના સંપર્કથી, વૃત્તિઓના સંયોગથી જે ભોગજન્ય સુખ ઊભું થાય છે, હે અર્જુન, દુઃખ યોન એવતે, એ અનેક પ્રકારના દુઃખની યોની રૂપ છે, એની માતા રૂપ છે. એમાંથી સુખમાંથી અનેક પ્રકારના દુઃખ ખડા થાય છે. આવા આદિ અને અંતવાળા વિષયોમાં તેષુ નરમતે બુધઃ, ડાયા પુરુષો કદી રમતા નથી, એમ કે છે. પણ આપણે એટલા ડાયા હજુ થયા નથી, એટલા જ્ઞાન દ્રષ્ટિવાળા થયા નથી, માટે એમ થયા કરે છે કે संसार से जो सुखी होना चाहता है, काले कहते तो संसार में सुख टिकता नहीं है और दुख मिटता नहीं है. વાસનાની પૂર્તિ કદી થાય એવી નથી. આટલું સમજણ પડી જાય તો પછી 10 કૂદકા મારીને તો શિયાળને ખબર પડી ગઈ કે આ ઊંટનો હોઠ લબડે છે પણ પડશે નહીં. પણ અનેક જન્મોથી આપણને નથી પડી, હજુ આપણને નથી પડી. એટલા માટે વાસનાનો ક્ષય થતો નથી. કલ્પનાના રંગો પૂરે જઈએ છે કે આ એક સ્ત્રીથી દુઃખ મળ્યું છે, પણ આનાથી બીજી મળશે તો નહીં મળે. આ એક પાડોશીથી દુઃખ મળ્યું છે, પણ ઘર બદલીશું તો નહીં મળે. આ મોટો દીકરો જુદો જતો રહ્યો છે તો એનાથી દુઃખ મળ્યું છે, પણ આ નાનો તો હજુ બાબા કરે છે, એ પરણશે એટલે નહીં મળે. દુઃખાલયમ અશાશ્વતમ મામ ઉપેત્યસ્તુ કૌંતેય પુનર્જન્મમ ન વિદ્યતે. તો આપણી કલ્પનાઓના રંગ પુરાતા જાય છે કે આ મોટો હતો તે પરણ્યો, પેલા તો કેવું બોલતો હતો, હવે થઈ ગયો જુદો, પણ હજુ નાનો તો કોલેજમાં જાય છે એટલે રોજ આવીને પૂછે છે બા ક્યાં ગયા. તો આશા ટકેલી છે, આશા ટકેલી છે કે અહીંયા આવું નહીં થાય. બા તો આ તો આશા છે. આશા કોથળી સાંકડી, નીચે ટળિયા તૂટ, ઉપરથી ઊણી રહે ભલે ઉમેરો લખલૂટ. પણ આશા કોથળી સાંકડી, નીચે તળિયા તૂટ. તો આશા તૃષ્ણા, આશા તૃષ્ણા, આશા તૃષ્ણા સબગટ વ્યાપે કોઈ મહેલ નહીં. સુના તન દરિયાસો દુખિયા પાયા, કાહુ ન દેખા સુખિયા. બા આશા તૃષ્ણા સબગટ વ્યાપે. આશા તૃષ્ણા ના મરે જ્યાં સુધી એનું કારણ ના વિચારો કે કેમ લાગી છે. તો નાના છોકરાની આશા કોણ મટાડે કે આ કેરી સાચી નથી એવી ખબર પડશે તો આશા તૃષ્ણા એને થશે નહીં. તો આ સંસારની જ્યાં સત્યતા બુદ્ધિમાં બેઠેલી છે ત્યાં સુધી તો આ ડાકણ પાછળ લાગેલી જ છે. આશા અને તૃષ્ણા નામની ડાકણ લાગેલી છે અને મનમાં વાસનાના વમળો ઉઠ્યા કરે છે. અહીં જઈને સુખી થઈ જાઉં, અહીં મેળવીને સુખી થઈ જાઉં, અહીં આ કરીને સુખી થઈ જાઉં, આ લઈને સુખી થઈ જાઉં. અત્યારે હાલ હમણાં તમે તમારાથી સુખી નથી તો ક્યાંય જઈને કશું લઈને કોકના દ્વારા કોયારે પણ સુખ મેળવવાનો સંપૂર્ણ કોઈ ઉપાય નથી. આત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. જે પોતે પોતાથી તુષ્ટ છે, પોતે પોતાથી. તો વાહ વાહ રે मौज फकीर आंधी, कभी तो खावे चना चबेना, कभी लपटा लेंदे खीरा आंधी. वाह वाह रे मौज फकीर आंधी. तो दूसरे में सुख है ऐसी बुद्धि शिथिल हो जाती है.
वैराग्य वृत्ति जब मन में आ जाती है तो दूसरे में सुख है ऐसी जो भ्रांत बुद्धि थी वो शिथिल हो जाती, ये शिथिल થઈ જાય છે, ઢીલી પડી જાય, એ ઢીલી થઈ જશે તો चाह नहीं चरवा नहीं मनवा हुआ बेपरवा, जिसको कछु न चाहिए वो चाहन शाहन को शाह, चाह चमारी चूहड़ी और अति नीचन की नीच, तू तो पूर्ण ब्रह्म था जो चाह न होती बीच। तो ये आयनु भी नहीं, जैसे बार बार का अभ्यास करेगा तो मनीराम को पता चल जाएगा, मन ने खबर पड़ी जैसे कि क्या तमे हाथ मार्यो छे, शेमा मार्यो छे, एवी कई वस्तु छे અહીંથી મનને નક્કર રૂપ મળી હોય તો અત્યાર સુધી મળી ગઈ હોય। તમારા બાપજી તો લખીને ગયા છે कि આગળ લાગે છે એનું શું કારણ? એ બચ્ચા અભી પढ़ रहा है तो उसको लगता है पढ़ने के बाद मिलेगा, તમે ભણી રહ્યા છો તમને એનાથી આગળ દેખાય છે, છોકરા મારા મોટા થાય પછી, તો જેના મોટા થઈ ગયા એને પૂછો તો એને એનાથી આગળ દેખાય છે। તો કોઈએ અમારા બાપજીને પૂછ્યું છે કેટલે આગળ હશે ઓરિએન્ટેશન? બાપજી લખીને ગયા છે, આંબા કહે ત્યાં નહીં આકડા રે ઉડે આંધીઓના ગોટ રે, ઉલટા ફજે તીના ફાળકા એ ખાવા મળે નહીં લોટ રે, માટે ચેતીને તમે ચાલજો। આંબા કહે, કોક એમ કે આગળ તો બહુ મોટું આંબાનું વન છે, એમ કે ભણી રહીશું, પરણી રહીશું, છોકરા બધા સેટ થઈ જશે, બહુ બધી ઘેર આવી જશે, એફડીઓ પાકી જશે, આહાર બધું પૂરું થઈ જશે, પછી આંબાનું વન છે એમ કે શાંતિથી બેઠા બેઠા હિકોળા ખાટ ઉપર બેઠા બેઠા ફુલકા રોટલી ખાઈશું। પણ આંબા કહે ત્યાં નહીં આકડા રે, આકડાનું નહીં ત્યાં નથી, ઉડે આંધીઓના ગોટ રે, ઉલટા ફજે તીના ફાળકા એ ખાવા મળે નહીં લોટ રે। જો શરીરને હું માને અને સંસારને સત્ય માને છે, આની ફજેતી સંસારમાં થવાની, આજે નહીં તો કાલે શરીર को मैं मानता है वो तो આ શરીરને સજાવવામાં લાગ્યા છે અને શરીરના સંબંધોને મારા માને, સંસારને સત્ય માને, માન અપમાન સુખ દુઃખની સાચી સ્થિતિ માને છે, અને એવા હળાહળ હુડ હુડમાં પડ્યા, છેલ્લે શું થશે? બા શું થશે? એક ભાઈ જતા હતા, એમાં એની પત્ની ખોવાઈ ગઈ છે અને બૈરી ખોવાઈ ગઈ, બે જણા ઝઘડો બહુ થતો પણ ખોવાય તો ગમે નહીં, અને ખોવાઈ એટલે ફરતા ફરતા શોધતા રોતા 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 અમે એક સંત બેઠા હતા, બહુ રોતો પાડ્યો એટલે સંત સમાધિમાંથી ઉભા થયા અને પૂછ્યું શું થયું છે? તો કે મારી ઘેરથી ખોવાઈ ગઈ છે બાપજી, તમે કેવું ઇલમ ચિલમ જાણતા હોય, કોઈ એવો મંત્ર તંત્ર જાણતા હોય તો મદદ કરો મને। કે ચોક્કસ મદદ કરું। તો કઈ રાશિ છે? કે ધન રાશિ, ભદ ફઢ। તો બાપજીએ બધા ગ્રહ જોયા કે ધન રાશિમાં અત્યારે દેહ ભુવનમાં શનિ અને કેતુ બે ચાલે છે, આ ચાલે છે અત્યારે, જેની જેની ધન રાશિ હોય એના દેહ ભાવમાં શનિ અને કેતુ બે ચાલે, શનિની એમ ખબરોથી ચાલે છે। હા, તો ધન રાશિના આવા આવા ગ્રહ છે અત્યારે। તારી પત્નીનું નામ શું છે ભદ ફઢમાં? કે મારું એનું નામ ફજેતી છે। ફજેતી નામ? કે શી ખબર, ફૈબા એ રીતે પાડ્યું છે। તો બાપજીએ બધું આખી કુંડળી બનાવી, તારી કઈ રાશિ છે? કે મારી વૃષભ રાશિ। તો બાપજી એવું કહ્યું કે વૃષભમાં બ વ ઉ રાશિમાં સાતમે અત્યારે શનિ અને કેતુ ચાલે, અત્યારે હાલના શનિ અને કેતુ છે, એમ કે તારે સાતમા ભુવનમાં શનિ અને કેતુ ચાલે છે। તો હવે બોલ, તારું નામ શું પાડ્યું છે? કેટલા અક્ષરી નામ છે? તારી પત્નીનું નામ તો ફજેતી, પણ તારું નામ શું છે? કે મારું નામ બેવકૂફ છે। તો બાપજીએ બે કાગળ ફાડી નાખ્યા જે કુંડળી દોરી હતી, કે બાપજી કોઈ આશા નથી, કેમ તમે જોતા હતા બંધ કર્યું? કે હવે કુંડળી જોવાની જરૂર જ નથી, આ વર્ડમાં મેં આસન લગાવ્યું છે, તું એ બાજુ બેસી જા, તારે એને નહીં ગોતવી પડે, તું બેવકૂફ છું એટલે તારી પત્ની ફજેતી તને ગોતી લેશે, તારે ઓઢવું નહીં પડે ને, એ શોધતી શોધતી તને આવી જશે। તો બેવકૂફની ફજેતી કાયમના માટે છે બા એની પત્ની। તો મોટા મોટી બેવકૂફી શું છે? આ સંસાર સત્ય છે,
અરે જો જ્યારે જે કદી એક જેવો ના રહે, જગત સરકે, સતત બદલાય, સતત પરિવર્તનશીલ છે અને મોતના મોઢામાં છે, તેવો સંસાર છે. इससे सुख की अपेक्षा करता है वो बेवकूफ है. बेटे से सुख मिलेगा तो 32 साल के बाद पता चलेगा, सुख नहीं मिलेगा नंदुभाई. તો દીકરાની બહુથી સુખ મળશે, આ મારા રૂપિયાથી સુખ મળશે, આ મારા ઘરેણાથી સુખ મળશે. આજ મોટામાં મોટી બેવકૂફી છે. અને બેવકૂફ હશે એની ફજેતી તો ગોતવી નહીં પડે અને કોઈ ટિપ્પણામાં બતાવવાનું નહીં. જો બા કે આ મારી પત્ની ક્યારે પાછી આવશે, તો તને ગોતી લે છે, તું બેસ થોડી વાર, અડધો કલાક. જો ગોતી ના આવે તો કહેજે. તો મોટા મોટા ચમરબંધી રોવે છે, એનું શું કારણ હશે? આજ બેવકૂફી છે. તો કે બેવકૂફી જેની મરી જાય એની. સદા દિવાળી સંતની જેને આંટો પર આનંદ, અકલ મતા કોઈ ઉપજા જેને જાણ્યા ઇન્દ્રને રંક. નંદુબા, સદા દિવાળી સંતની. અને દિવાળી કોઈ દિવસ કેલેન્ડરમાં ના આવે. જેને પોતાના આત્મ પ્રકાશમાં આખા જગતને જોઈ લીધું હોય, સદા દિવાળી, જે પોતાના પૂર્ણ આનંદ સ્વભાવમાં જાગી ગયો છે, ઉસકો એને બીજામાંથી આનંદ મળશે. અરે ભ્રમ તૂટી ગયો છે. સદા દિવાળી સંતની એને આંઠો પર આનંદ. મન કે સાથ સંબંધ કટ જાતા હૈ, ઉસકા આનંદ, એનો આનંદ કદી વધઘટ નથી થતો. શું કરવા થાય? આનંદ નામનું જે તત્વ તમે ગોતી રહ્યા છો, એ તો તમારી આત્મ સ્વરૂપની સત્તાનું નામ જ છે આનંદ. કોઈ પણ આનંદ તમે કહેતા હોય, વિષયોનો આનંદ હોય કે મનનો બુદ્ધિના સ્તર ઉપર થતો આનંદ હોય, આ બધા આનંદના પહેલા તમારી હાજરી હોય છે. ઈશ્વર માનો દેખાયા છે, બંશીધારી ભગવાન તમને દર્શન દેવા આવ્યા છે, પણ એના પહેલા તમારી હાજરી હોય એને પ્રમાણિત કરવા માટે કે આ ઈશ્વર આવ્યા છે. એ તમે કોણ છો તે સત્તાનો વિચાર કરો. તમારી ગેરહાજરીમાં ઈશ્વર પણ આવી શકતા નથી. એ તમારું પોતાનું આનંદ સ્વરૂપ છે. એવા પૂર્ણ આનંદમાં જાગી ગયેલો સદા દિવાળી સંતની એને આઠો પ્રહર આનંદ. ઉઠત બેઠત ઉસી ઉઠાને, કહ નાનક હમ ઉસી ટેકાને. એવો થઈ જાય. આનંદ આનંદ ને આનંદ. આઠો પ્રહર આનંદ કે હા, આઠો પ્રહર આનંદ. અકલ મતા કોઈ ઉપજા, કબીર સાહેબ કહે છે, એવો કોઈ અકલ મતા, અકલ વાળો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મા પડી ગયેલો કોઈ ઉપજા, જો જાણે ઇન્દ્ર કો રંક, જે ઇન્દ્રને પણ રંક જાણે છે. जहां तक मन की सृष्टि है वहां तो भेद है, भेद है तो भय है, भय है तो भ्रांति है, भ्रांति है लालच है. इंद्रનું સુખ તો પણ ઇન્દ્રના સુખમાં, હે રામજી, ઇન્દ્ર તક કી પદવી જોખિમ મેં. મન સુખ ગોતે છે તો સુખ તો ધારણા પ્રમાણે મળશે. આ કીટ પતંગોને જેટલું પણ સુખ છે એ ઉદ્ભીજ કરતા અંડજ ને, અંડજ કરતા સ્વેદજ ને, સ્વેદજ કરતા જરાયુ ને, બધાય જરાયુ કરતા આ મનુષ્યને સુખ વધારે છે. જો ગરમી લાગે તો પંખો કર્યો, બીજા ના કરી શકે, કૂતરા આદિ ફરે છે. તો મનુષ્યની યોનિમાં એનાથી 100 ગણું સુખ છે. એ મનુષ્યો કરતા પણ યક્ષો અને ગંધર્વોનું સુખ 100 ગણું અનેક ગણું માન્યું છે. એનાથી પણ 100 ગણું સુખ આજાન દેવતાઓનું છે, અને એનાથી પણ 100 ગણું દુઃખ દેવતાઓનું છે, અને એનાથી પણ 100 ગણું સુખ ઇન્દ્રને છે. તો અભી અકલ મતા કોઈ ઉપજા જો જાણે ઇન્દ્ર કો રંગ. મન તો વહાં ભી મોજૂદ હે. તો ત્યાં ક્રોધ આવે છે, ઉર્વશીને શ્રાપ, રંભાને શ્રાપ. ત્યાં ભય આવે છે, બધા ભેગા થઈને આયા છે. આ પોતાની માતાને કહે છે, અદિતિને, કે આ બધા અદિતિના દૈત્યો અમારા, એમાં બલિરાજાએ અમારું રાજ લઈ લીધું છે અને અમે મંદરાચલની ગુફામાં સંતાયા છીએ. અને બલિને એના પરદાદા પ્રહલાદનું ભગવાનની ભક્તિનો પ્રભાવ છે, અને એના ગુરુ શુક્રાચાર્ય પણ એવા મળ્યા છે. અમે બધાએ ભયના માર્યા મંદરાચળની ગુફાઓમાં પદ અને પ્રતિષ્ઠા અને શ્રી વિહીન થયા છે. માતા મારા માટે કંઈક કરો બા. તો ભય તો ત્યાંય છે, હા લાલચ ત્યાં છે. આટલી બધી રંભાદિક અપ્સરાઓ છે, તે છતાં એ અહલ્યાને જોયા છે અને ઇન્દ્રની શું દશા થઈ છે. આ બધી માનસિક સૃષ્ટિ છે, मानसिक सृष्टि છે. तो ज्ञानी का तो मन बाद हो जाता है, शांत, अपने आप में शांत हो जाता है. ऐसा शांत हो जाता है. अकल मता कोई उपजा जो जाने इंद्र को रंक.
तीन टूक कौपीन की और भाजी बिना लूण, तुलसी हृदय रघुबीर बस्या तो इंद्र बापड़ा कौन। ऐसा हो जाता है। पहले उसका मन सजातीय विचार करके करके सकारात्मक होता है, फिर बाद हो जाता है, शांत हो जाता है। આવું સાજુ મનનો ઉપયોગ કરે, પણ મન સાજુ નકર જોજો જેની પાસે જ્ઞાન ગુરુનું ના હોય એનું મન રોતું રોતું, મન એનું ખરું પણ રોતું. બા દવાખાને ગયા હોય તો તાવ આવ્યો હોય, ખાલી એ હું કરતા એના મનમાં જેટલું રોસ્યું ને એટલી દવા સારી હાલશે ડોક્ટર. અરે ગમે એવી દવા હાલશે, પણ એ હું જેનું મન કરે છે દવા અસર નહીં કરે આને. ને ઘણા એવા હાવ આજા હોય, જો જઈને બતાવે એમ કે જુઓ ને સાહેબ શેનો તાવ આવ્યો છે, 3 દાડાથી આ તાવ છે, જુઓ ને જતો નહીં, દવા આલો ને. અને જો આવી મહેમાનગતિ તાવને કરાવશે બા તો ડોક્ટર દવા નહીં આપે, ખાલી ધૂળ તમારા કપાળ પર લગાવી દેશે ને ધૂળની પડીકી આપી દે રખ્યાની, તોય મટી જવાનું. તમારું મન સજાતીય સકારાત્મક છે માટે. અને મને જ એવું દુઃખ રાખતું હોય, ઘણા મને જ એવા બન્યા હોય. વરસાદ આવે તો કે એ મર્યા આવે, કે પગ બધા કાદેવાળા થશે. શિયાળો આવે તો કે એ મર્યા આવે, ટાઢે ઠરી જવાનું. ઉનાળો આવશે તો કે એ મર્યા દર મંગળવારે કાપ હોય છે, પછી રે જેબ રહેવાના આવે, મર્યા. ઘણાના મન જ આવા હોય. રે મન મસ્ત સદા દિલ રહેના, आन पड़े सो सहना, आत्म नशे में देह बुलाकर साक्षी होकर रहना. रे मन मस्त सदा दिल रहना, कि कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूख सहाना. रे मन मस्त सदा दिल रहना, और मस्त रहना है तो मन से हट जाओ. आत्म नशे में देह बुलाकर साक्षी होकर रहना. रे मन मस्त सदा दिल रहना, कोई दिन कंबल, कोई दिन अंबर, कोई दिन दिगंबर सोना. रे मन मस्त सदा दिल रहना, समझ सुख दुख नभ बादल संग, रंग संग छुड़ाना. रे मन मस्त सदा दिल रहना. તો એક પોતાના આત્માની મસ્તી છે તે આવજા નહીં કરે. મન જોડે એક થઈ ગયા છો તો આ મનરૂપી કુંભારને ક્યાં લેખ સુખ ગધેડા ને બચ્ચું આવશે તો તમે સુખી થઈ ગયા તો કેટલા દાડા કેટલી ક્ષણ સુખી રહેશો? एक क्षण से ज्यादा सुखी नहीं रह सकते. आज सुखी नहीं रह सकते. वृत्ति तो बदलती है, सुख आता है फिर जाता है. सुख नहीं आया तब भी मैं हूं, और सुख चला गया तो अभी मैं तो हूं. वो मैं कौन हूं, उस मैं का विचार करो. दुख पहले नहीं था और बाद में नहीं रहेगा. जुआ કેટલા બધા आया છો. कोई कालोल थी आया, कोई आलोल थी आया, कोई आबू थी आया છે, कोई બોપલ થી આયા, અમદાવાદ થી આયા, પેલા ઈસનપુર થી આયા, ક્યાંથી આયા. આયા એના પહેલા એ તમે તો હતા અહીંયા જ બેઠા હતા બા, અને આયા એ બધા જવાના હમણાં. દૂરથી આવ્યા તો જમીન જશે, બહુ ભાવ હશે રહી જશે કદાચ તો 2 દાડા પછી જશે, પણ જશે ખરા. તો જે આવ જા છે બધી વૃત્તિઓમાં થઈ રહી છે. ભલે તમે એને સુખ નામ આપો કે દુઃખ નામ આપો, તમારી હાજરીમાં આવજા છે. उस चेतन आत्मा को ब्रह्म रूप में पहचान कर आत्म नशे में देह बुलाकर साक्षी होकर रहना. આવે તો મહેમાન કે અમારા બાપજી હોય તો કોક વાર તાવ આટલો આવ્યો હોય બાને ફોન કરે, અમે બધા જઈએ. બાપજી શું થયું છે? કે આવો નંદુબા, ઉભા થઈ જાય ખાટલામાંથી. શું થયું છે બાપજી? આ કે થોડો તાવ મહેમાન ગતિ કરવા આવ્યો છે. એમ કે ઓ તારી તાવ કે મહેમાન ગતિ કરવા આવ્યો છે. તાવને મહેમાન ગતિ કરાવે બા. પહેલા દાડે પરોળો ને, બીજા દાડે પઈ, ત્રીજા દાડે રે એની અક્કલ ગઈ. હા 3 દાડે પાછા હતા એવા ને એવા હોય, દોડમ દોડ કરતા હોય, ધબમ ધબા કરતા હોય. મહેમાન ગતિ પૂરી થઈ જાય. મહેમાન ગતિ કરાવીએ તો બા. અને આવ્યો એટલે એમ થાય ઓય બાપા રે હવે તો શું થશે? આ તો શું કરશો? नहीं मैं आत्मा ब्रह्म हूं, प्रलय के बाद भी नहीं मरता हूं, ऐसा ब्रह्म रूप आत्मा हूं. एवी निष्ठा અને અભ્યાસ અને વૈરાગ દ્વારા તે સ્થિતિને જન્માવો. આ તો પરિસ્થિતિઓ બધી આવતી જતી છે બા. શું કરશો? रात अंधियारी हो, घन घटाए कारी हो, मंजिल तेरी दूर हो, बड़े बड़े मजबूर हो, तो क्या करोगे? આટલું તો પિક્ચર વાળા જાણી ગયા બા. હા, વી શાંતારામનું પિક્ચર હતું.
रात अंधियारी हो, गन गटाए कारी हो, मंजिल तेरी दूर हो, बड़े बड़े मजबूर हो। दो आंखें बारात। रात अंधियारी हो, कान गटाए कारी हो, मंजिल तेरी दूर हो, बड़े बड़े मजबूर हो, तो क्या करोगे? थक जाओगे? बोले नहीं, तक तक दिन दिन, तक तक दिन दिन, तक तक दिन दिन। ऐसा होना है, ऐसा होता है। गमे तेवी परिस्थिति आई जाए तो अपन पोताना आत्म नशे में देह बुलाकर साक्षी होकर रहना। रे मन मस्त सदा दिल रहना। कोई મહેમાન સત્સંગ સાંભળીને જતા રહ્યા, હા, કોઈ એવા સુખ દુઃખ હોય તે હાલ જતા રહે, દુઃખ આવે તો હાલ જતું રહે, આળો ટાળો કરો તો જતું રહે. તીવ્ર પ્રારબ્ધ અને તર તીવ્ર પ્રારબ્ધ, હા, એવા બે પ્રારબ્ધ હોય છે. મંદ પ્રારબ્ધ તો ખાલી બા આળો ટાળો કરો ને, થોડો ઉપાય કરો ને, પુરુષાર્થ કરો ને તો મંદ પ્રારબ્ધ જતું રહે. હા, પછી હોય તીવ્ર પ્રારબ્ધ, દેહનું જ પ્રારબ્ધ હોય, તમારું નહીં. તીવ્ર પ્રારબ્ધ, તો તીવ્ર પ્રારબ્ધ કેવી રીતે જાય? પુરુષાર્થ કરો, કઈ બાધા કરો, આખડી કરો, મન એકાગ્ર કરો, કોઈ એવી શક્તિ જન્માવો, કોઈની શક્તિ લો, હા, તો કોકના આશીર્વાદથી હકારાત્મક ઉર્જા આપણા ઉપર, તો તર તીવ્ર પ્રારબ્ધના દુઃખે મટી જાય. તીવ્ર પ્રારબ્ધના. ત્રીજું હોય છે તર તીવ્ર પ્રારબ્ધ, હા, મટે. હા, કોઈ એવા સંત હોય, બ્રહ્મનિષ્ઠ હોય, જેના મોઢેથી સંત વચન પથ્થર કી લીકા એ આવી જાય તો તર તીવ્ર પ્રારબ્ધ મેટીન કઠિન, મેટત કઠિન અંક ભાલ, કુઅંક ભાલ કે. હા, બધા આમ લખ્યા ને કાગળમાં ક લખ્યો હોય, પણ દર્પણમાં જુઓ ને ઊંધો લખ્યો સીધો દેખાય, સીધો લખ્યો તો ઊંધો દેખાય. એમ સદગુરુ તો એના કહેવાય કે જેને પહેલી વખત મળીએ અને જેની દ્રષ્ટિ પડી જાય, ખાલી દ્રષ્ટિ, વધારે નહીં, ખાલી દ્રષ્ટિ પડી જાય તો મેટ કઠિન કુઅંક ભાલ કે બધા ઊંધા હોય સીધા થઈ જાય. બા તર તીવ્ર પ્રારબ્ધ હોય, જે કદી પણ મટવાનું ના હોય, સદગુરુની નિશ્રામાં જાય છે. તમે જોજો, સદગુરુની દીક્ષા, સદગુરુની શિક્ષા, સદગુરુના સંપર્ક, સદગુરુના સ્મરણ, સદગુરુના ભાષણ અને સદગુરુના સંગે શું મળ્યું છે એ માત્ર સત્શિષ્ય જ આ વાતનો ઉત્તર આપી શકે છે. મેટત કઠિન કુઅંક બાલ કે બધા ઊંધા બા સીધા થઈ જાય છે. ખાવા નથી. વિવેકાનંદની માતા રાહ જોઈને બેસી રહેતા અને ગંગા નદીમાં એ રામકૃષ્ણ પરમહંસને મળીને આવેલા વિવેકાનંદને ગંગાને તરવાને માટે પૈસા નહીં, તો પણ દરરોજ જવાનું અને પોતાના હાથેથી તરીને આવતા, અને માતા રાહ જોઈ રહેતી હતી, આમ રોટલી ટિક્કડ બનાવ્યા હોય. એક સમયના દિવાન બાપા તો, પણ પિતા મર્યા પછી જે પણ કે ઘરની સ્થિતિ એવી આવી બા કે વિવેકાનંદની માતા રોટલી બનાવે અને 4 રોટલી બની હોય, અને વિવેકાનંદ પહેલેથી જ જઠરાગ્નિ તેજ શરીર પણ એટલું, અને એવું, અને માતા 4 રોટલી બનાવીને બેઠી હોય, ચારેય વિવેકાનંદને ઓછી પડવાની હોય, અને જો માતા ખાય તો વિવેકાનંદ ભૂખ્યા રહે, પાછા તરીને આયા હોય, તરીને નદી તરીને આવ્યા હોય, પૈસા તો હોય નહીં. આવે એટલે પહેલા તો માતાને કે આજે તો ઠાકુર બહુ વર્ષા, ઠાકુરે તો આવી વાત કરી, રામકૃષ્ણ પરમ આવો સત્સંગ કર્યો, માતા આવી બધી વાત કરે, અને પછી ખાવા બેસે. અરે વિવેકાનંદ, માતા કે તું વહેલો આવતો હોય તો ભાઈ મને ભૂખ લાગે છે એટલે હું તો જમીન બેસી ગઈ છું, એમ કે. હા, કે હું એમ કહીશ કે મારે જમવાનું છે તો વિવેકાનંદ રાતે ભૂખ્યા રહેશે, એટલે માતા જમે નહીં અને 4 રોટલી વિવેકાનંદને ખવડાવે. અને વિવેકાનંદ પણ એટલા દ્રષ્ટિના ખુલેલા, અરે માતા આજે તો પ્રસાદ બહુ આવ્યો હતો અને બાપજીએ મને એટલો બધો પ્રસાદ ખવડાવ્યો છે, હું આમાં 1 રોટલીથી વધારે ખાઈ શકું એમ છું જ નહીં. અને એ 4 રોટલીના કટકા માતા, અને એ વિવેકાનંદનું પ્રારબ્ધ હતું ને જ્યાં ઠાકોરની દ્રષ્ટિ પડી ગઈ છે. ઠાકોરના ગયા પછી 562 દેશી રજવાડા રાહ જોઈ રહેતા હતા કે આજે વિવેકાનંદ કોના મહેમાન બને છે. લાલ જાજમ પાથરીને મૂકતા હતા, ભલે મોટા નવાબ હોય કે બહુ મોટા રાજા હોય, તે છતાંય 3 દિવસથી વધારે કોઈની મહેમાનગતિ કરતા નહીં. આ દશાએ જતા રહ્યા છે. મેટત કઠિન કુઅંક બાલ કે દ્રષ્ટિમાં બધું એ ફરી જાય છે. સદગુરુની અમોઘ દ્રષ્ટિ હોય છે. દુઃખની નિવૃત્તિ, પાપોની પણ નિવૃત્તિ 2 રીતે થાય છે. કઈ રીતે થાય બા? 2 રીત બતાવી છે શાસ્ત્રોમાં. દુઃખની અને પાપોની નિવૃત્તિ કરવી હોય તો 2 રીત છે.
યથાંસી સમિદો અગ્નિ, ગીતામાં ભગવાન બોલ્યા છે, યથાંસી સમિદો અગ્નિ ભસ્માત કુરુતે અર્જુના જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્માત કુરુતે તે તથા. હે અર્જુન, જેવી રીતે બહુ બધા લાકડાઓનો ઢગલો હોય નંદુબા, અને લાકડાનો ઢગલો આ ગીતાના ભગવાન શ્રી કૃષ્ણના અમૃત વચનો છે. યથાંસી સમિદો અગ્નિ ભસ્માત કુરુતે તથા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્માત કુરુતે તથા. એ જ રીતે જેમ બહુ મોટા લાકડાનો ઢગલો હોય નંદુબા, મવડાના હોય, આંબાના હોય, ખીજડાના હોય, ખીજડીના હોય, ઢગલો લાકડા હોય, અને એ લાકડામાં અગ્નિ પ્રજ્વલિત કરી દેવામાં આવે તો યથાંસી સમિદો અગ્નિ ભસ્માત કુરુતે અર્જુના. જેવી રીતે અગ્નિ બધા બહુ મોટા લાકડાના ઢગલાને ભસ્મ કરી દે છે, એ જ રીતે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્માત કુરુતે તથા. એ રીતે પોતાના આત્મજ્ઞાનનો, બ્રહ્મ જ્ઞાનનો જેને સાક્ષાત્કાર થાય છે, એના કેટલાય જન્મોથી જમા સંચિત કર્મો અને એ સંચિતમાંથી લીધેલું પ્રારબ્ધ અને પ્રારબ્ધમાંથી ઉભા થતા આગામી કર્મો નો ઢગલો તે જ્ઞાન અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. એમ ગીતાકાર કહે છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ચાખિલમ પાર્થમ જ્ઞાનમ પરિસમાપ્યતે. ત્યાં મન અને મનથી કલ્પેલા બધા કર્મોનો ઢગલો સાફ થઈ જાય છે નંદુબા. બીજો રસ્તો છે, આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થશે? આ બીજો રસ્તો છે નંદુબા, તુલસીદાસજી બતાવ્યો. વિબુધ ભવ ભીમ રોગ કે સદગુરુ વૈદ્ય. બા એવા કોઈ જડે અને એની દ્રષ્ટિમાં જ તમે આવો છો. રામાયણમાં લખ્યું છે, મેટત કઠિન કુઅંક બાલ કે. એવાની દ્રષ્ટિ પડે તો મંદ પ્રારબ્ધ તો એ ક્ષણે ઉડી જાય છે, તીવ્ર પ્રારબ્ધ તો ઉભું જ ના રહે. અને વારંવાર જો તેના સ્નેહ આશીર્વાદ મળે છે તો તર તીવ્ર પ્રારબ્ધ પણ ઉડી જાય છે નંદુબા, ઉડી જાય છે. આમ દ્રષ્ટિ કરે તો અનંત જન્મોની યાત્રા, આધ્યાત્મિક યાત્રા કરવી છે તો ટૂંકી થઈ જાય છે નંદુબા. એવી સદગુરુની અમોઘ દ્રષ્ટિ હોય છે. વાસનાનો ક્ષય ગમે તેટલી કરોડ વર્ષની સાધના કરીએ, જાતે જાતે ના થાય. મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય તો દિશા ફેરવીને વાણ આમ જતું હોય, ઉત્તર રેલવે માંથી દક્ષિણ રેલવે કરી નાખે. ડબ્બા બધા એના એ હોય, ખાલી એન્જિન જ બદલાઈ જાય નંદુબા. આમ બેઠા હોય, નહીં આમ ચાલુ થઈ જતી ગાડી, એમ થાય કે આ કઈ રીતે થયું, એન્જિન આ બાજુ. એમ સદગુરુની દ્રષ્ટિ પડી જાય છે તો એના વચનો સાંભળીને ઈશ્વર પ્રાપ્તિની વાસના જાગે છે. જેમ छोटी मछली होती है ना, उसको बड़ी मछली खा जाती है. તો જેની સદગુરુને જોઈને એમ ના થાય આપણને કે આ કઈ બ્રાહ્મી દશામાં રમતા હશે. ભલે બધી ઈચ્છાઓ રહી, પણ આપણને પણ સદગુરુના સંપર્કથી તે ભગવાનને મળવાની ઈચ્છા બલવત્તર બને છે. इच्छा आकांक्षा बलवती होती है, महती इच्छा हो जाती है कि भगवान को मिलना है, इसी जन्म में मिलना है. આ તો જેમ મોટી માછલી બધી માછલીઓને ખાઈ જાય છે, એમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા વાસનાને બલવત્તી બનાવો તો આ વાસના બધી વાસનાઓને ખાઈ જશે. અને જેવી બધી વાસનાઓ સમાપ્ત થઈ જશે, હૃદયમાં બેઠેલા ઈશ્વર પ્રગટ થઈ જશે અને ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા અને વાસના પણ લય થઈ જાય છે. તમે પાણીમાં પૂડા પડે જોયા છે? પૂડા 1 કરોડ વર્ષ ઉપરાંત તેનું આયુષ હોય છે પાણીના પૂડાનું. જ્યાં સુધી પાણીનું ટીપું મળશે ત્યાં સુધી એ જીવે છે. પૂડો અને પૂડો કેમ કે છે? પાણીના સામા પ્રવાહમાં પણ જાય. આવો પૂરો છે. હા, પૂરો છે. સામા પ્રવાહમાં પણ જાય છે. આ પૂડો પાણીમાં પડે, આમ પૂડાવાળું પાણી પી જાવ તો પેટમાં વ્યાય. જ્યાં પાણીની જગ્યા હોય બા ત્યાં મરે નહીં. ખાલી પાણી હોય તો આ મરે નહીં. તો શું કરજો? ઓછા પાણીથી એને ચાલે. તો કે શું કરવાનું? તે પાણીના પૂરાવાળું પાણી સાફ કરવું હોય તો એક માછલી નાખવામાં આવે છે. ગપ્પી નામની માછલી કહે છે ને. આ માછલી મારો માછી મારે. हाँ, गप्पी नाम की इतनी छोटी मच्छी होती है. हमारा माछीमार भाइयों છે સુરતના કલાસી.
અને અત્યારે બ્રાહ્મણ થઈ ગયા છે, ब्रह्मा ठहरी गया हमें। हाँ हाँ हाँ। तो ऐसी गप्पी नाम की मछली होती है छोटी, वो क्या करती है, बधाए पुराण खाई जाए छे। करोड़ वर्षનું આયુષ છે પણ ગપ્પી નામની માટલા આવી ને તો 2 દાડામાં આખો પાણી 5000 લીટરનો ટાંકો પણ બધા પૂળા ખાઈ જાય છે। આ પાણી ચોખ્ખું, પછી ગપ્પી નામની માછલીને ઉઠાઈ લેવાની હોય છે। એમ બધી વાસનાઓના ક્ષય માટે એક વાસના જન્માઓ, इसी जन्म में परमात्मा का साक्षात्कार करना है। आ इच्छा ने महती करो। जो आ महती थी जैसे इच्छा, आ गप्पी नामनी वाचली आ बदा हो करोड़ वर्षना पूड़ाओं खाई जैसे बा। और जैसे सारी वासनाएं समाप्त हो जाती हैं तो जो ईश्वर को आप ढूंढ रहे हैं ये तो आकाश जेवा है। जेम आकाशना बार काई नहीं, भगवानना बार काई नहीं, एवा भगवान तो है जे तमारो कदी साथ छोड़ी शके। जेवी वासनाओनी वासनाना पूड़ा पाणी मारी खलास थई जशे, ए गप्पी नामनी माछली पण भगवान प्रकट थई जता निवृत्त थई जाय छे। माटे बार बार अपनी वासना को महती करो। तमे कई वासना ने महत्व वधारे आपो छो, बस मानो वासना भरेला छो पण तमे एटली वासना तो तमारी नहीं होय जेटली जाडेजानी हती। तो कि एक जन्म में आने बनी गयु, हाँ एक जन्म में बन्यु, कारण के एने एक इच्छा ने महती करी, एक महती करी दीधी। जुओ रूपाली और मालदेनो इतिहास तमे सांभळ्यो। मालदेना जीवन जुओ तो कदी एम थाय के हाँ 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 आपणुं तो जीवन एना करता घणुं सारुं छे। एटली वासनानो भरेलो माणस छे, पण एक इच्छानी महत्ता करी। हूँ तमने पूछूं सती काठी राणी जीरे मने मार्ग बतावो रे जी। वायक आया रे गरवा देश ना जीरे काठी राणी वायके पधारो रे जी। अने पेलो चमत्कार जोयो बाय ने, સાંકડી શેરીમાં, તમે કથા સાંભળી છે પણ જે સિદ્ધાંત કેવો છે, સાંકડી શેરીમાં સામો મળ્યાજી રે કાઠી રાણી કઠડે પધાર્યા રે। એકારે દશીના મારે વરત છે જીરે ભોળો પૂંજવાન ગઈ તીરે જી। फूलड़ा वीणवान गई तीरे। राणी जुठ्ठू बोल्या छो तमे। आ मारवाड़ देश छे ने, अहींया फूल क्या थी? फूल नामनी कोई वस्तु छे? अहींया तो 7 दाड़े ज्यारे वाळन साद पाड़े त्यारे राजना कुवामांथी बधाने पाणी मळे छे। अने मारवाड़नी मरुभूमिमां 12 मासी जेवा फूल होता नथी। अने बोली छे फूल लईने आવું છું, खोटी नथी कहेती। फरी जुठ्ठू बोले राणी। पहली रे वाड़ी रे सूरत शहर नी रे बीजी गढ़ रे गिरनार रे जी। तीजी रे वाड़ी मारा गुरुना देश माजी रे, चौथी मारा ठार मा ठेराणी रे जी। अन माल दे छेड़लो खेचियो जीरे फूलनो ढगलो त्या थाय रे जी। जासूदना ने गुलाबना ने चंपाना फूल जोया छे नंदुबा। आहा पछी बाकी रे। तमने पूछूं सती काठी राणी जीरे तमारो आप पंथ रे बतावो रे। अरे आरे मार्ग अति दोयला जीरे नहीं जोने कायर नु काम रे जी। कायर ना केशो राणी मने, राजपूत बच्चो छू, कायर नथी। हाँ हाँ राजा तमे कायर छो, तमने परણીને 2 વર્ષથી आई छू, कायामां रमे अने कायर कहीए छे अमे। अने तमारो कायाथी आगळ कोई बोध नथी अने कायामां रमे बधाय कायर छे। खाना पीना आहार निद्रा भयंच मैथुन अने आचार संस्कार आवो मारा गामना माटे नथी। तो के शुं करवू पड़शे? पहलो रे मारो रे मोबी दी करो जीरे बीजो आरे वंती घोड़ो रे जी। तीजो रे मारो रे गायनो
વાછડો જીરે ચોથી તમારી ચંદ્રાવતી નાર રે જી. ચારે ના મસ્તક લઈને આવજો જીરે પછી પંથડો બતાવું રે જી. આ માલદે જેવો પૂર્વાશ્રમમાં લુચ્ચામાં ગણાય છે. જાડેજા જેવો જેટલા મથે જા એ વાળ સતી રે રાણી જેટલા મથે જા વાળ રે હા અને એટલા કુકર્મો મેં કર્યા એ તોડા દે રે એ જીરેયમ જેસલ કે છે જી. તોડલ તાર્યા ત્રણ નર સાસઠીઓ ને સધીર જેસલ જગનો ચોર ટોયાને પલમાં બનાયો પીર. પણ શું થયું હશે ઝાલાજી? એક વાસનાને એક ઈચ્છાને એને મહત્તી કરી દીધી છે કે આ જન્મમાં साक्षात्कार કરી લેવો છે, બ્રહ્મ પ્રાપ્તિ કરી લેવી છે. ये इच्छा बलवत्तर हो जाती है तो सारी वासना फिर गुम हो जाती है और जैसे ही सारी वासना गुम हो जाती है भगवान प्रकट हो जाते हैं. याद रखना, हृदय में प्रकट हो जाते हैं. तो वासना को काटने के लिए वासना ही होती है. जैसे लोहे के काटने के लिए लोहा ही होता है, लोहा मोमबत्ती से नहीं काटा जाता है. तो ये वासना है तो ये वासना में एक ऐसी वासना जन्माओ भगवान को पाना है. कभी कभी अपनी मने राम को कहो और भगवान को भी कहो कि हे मारा भगवान 5 વર્ષના ધ્રુવને મળ્યા, આ દુધિયા દાંત વાળા પ્રહલાદને મળ્યા, છાણા થાપવા વાળી તે છાણાના સરકંડા બનાવનારી તે સહજોબાઈને મળ્યા, બિલણી શબરીને મળ્યા. નાની નાની ઉંમરમાં સુખદેવજીને તો રામ બાણ વાગ્યા હોય તે જાણે અને પેલા મૂર્ખા સુમનમાં આણે રામ બાણ વાગ્યા હોય તે જાણે. નંદુમા ક્યારેક ક્યારેક ભગવાનને કહો ગર્ભરેવાસમાં સુખદેવને વાગ્યા. હાવ ગર્ભવાસમાં એ તો ઠરીને બેઠા ઠેકાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે. તો પેલા તો ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા મહત્તી બનાવો અને મહત્તી બનાવી પછી કોય ને કે સુખદેવજીને ગર્ભવાસમાં વાગ્યા, દુધિયા દાંત પ્રહલાદના છે એને મળી ગયા અને કાલું કાલું બોલતા ધ્રુવને મળ્યા છો. હા, તેને મળ્યા તમે. જાતપાતનું ઠેકાણું નહીં અને કોઈ નીતિ નિયમ જાણે નહીં. હા, તેવી શબરીને મળ્યા. नर कर्म धर्म अधर्म बहुमत शोक प्रद सब त्याग हूं विश्वास करी कह दास तुलसी राम पद अनुराग हूं. एवी शबरी ने मळ्या. अधम ते अधम अधमती नारी एवी ने मळ्या. हा, वांदराओ ने मळ्या, भालू कपी ने मळ्या. केवा केवा ने जेसल जाडेजा जेवा ने बेनरे भाणेज ने मारिया. हाँ, एवा ने मळ्या. आ मालदे जेवा, આ કુંભારાણા જેવા કુંભારાણા જેવા 1600 રાણીઓનો મહેલ છે અને 4 રાણા આવ્યો છે. કથામાં નહીં જવું પણ એવાને મળ્યા. આહા, આવા આવા દાખલા છે અને મને હજુ ના મળ્યા. ભગવાન और गले गुरु के गले पड़ना सीखो. હું કાલે કહેતો હતો. હા, ગળે પડી જાય ને એને પછી ભલા એનો પીછો છોડાયો. ભગવાનને આપણે ગળે નથી પડ્યા. भगवान को गले पड़ने का अर्थ है भगवान को भगवान के अलावा भगवान पासेथी भगवान सिवाय बीजू काई ना ईच्छवू. आने क्या गळे पड्या પછી તો છૂટકો નથી. પણ આપણે ભગવાનને જઈએ છે કરવા પણ આપણી ઈચ્છા તો પદાર્થોની છે. અંદર તો વાસના છે કારણ કે જીવનું વાસના બંધારણ છે. ગલે પડ જાઓ તો કહેવાય ભાઈ આ બધાને મળ્યો રમેશ શું વાંક છે અમારો?
અમારો કયો વાક છે? હા, तो कभी तो कीड़ी के पग नेपुर वागे तो भी साहेब सुनत है। कंकड़ पत्थर जोड़ के मस्जिद दियो बनाए, क्या तापर मुल्ला चढ़ी बांग दे, क्या बहरा हुआ खुदा कीड़ी के पग नेपुर वागे। घણા કહેતા હોય ભગવાન ક્યારે મળશે અને કોને મળશે? જેની ઈચ્છા બલવત્તી હશે. હા, બલવત્તી ઈચ્છા પછી પતી ગયું. જો બલવત્તી ઈચ્છા ગુરુને મળવાની હોય છે તો ગુરુ પ્રગટ થશે, ધડાક કરતા પ્રગટ થાય છે સદગુરુ તો. અને બલવત્તી ઈચ્છા જેમ પરીક્ષિતની છે ऐसी बलवत्ती इच्छा हो जाती, जैसे मीरा की है बलवत्ती इच्छा, बलवत्ती महेच्छा मुमुक्षा बोलते इसको. हाँ, एवी बलवत्ती થાય ત્યારે. પણ આપણી બલવત્તી નહીં, આપણે હજુ કેવી છે એને કહેવાય, શું કહેવાય એને, બલવત્તી નહીં, મુખ્ય ઈચ્છા નહીં, ઘણી ઈચ્છાઓના ભેગી છે. એટલે જ્યાં સુધી પેલી પૂરી થાય ત્યાં સુધી આ કરવી એ નથી. 12 વર્ષે જો નજીક બોલાવીએ ને સાધનાના અંતે કે શું કરવું છે, કે બાપજી આ નાના દીકરાના વહુને દીકરો આવી જાય એવું કરો ને, તો 12 વર્ષે તો કે આ નાના દીકરાના વહુને દીકરો આવી જાય તો એ આવી જશે. પણ એમાં શું મળી જશે? શું મળી જશે? 12 વર્ષે પણ આપણી મહત્તી ઈચ્છા તો સંસારની હોય છે અને એના કારણે ભગવાન મળવામાં વાર લાગે છે. જે આકાશ જેવા વ્યાપક છે, તમારા હાથમાં છે, એવા ભગવાનને મળવામાં વાર શું? ઈચ્છા નહીં હે ઓર મંદ ઈચ્છા હે, ચાલે છે તેમ ચલાવીએ એમ. શું જોઈએ છે તો જોવાનું લિસ્ટ તો ઘણું લાંબુ છે. મારું શરીર સારું રે, મારા છૈયા સુખી રે, મારા છોકરા સુખી રે, આ નાના છોકરાનું ક્યાંક ઠેકાણું પડી જાય, એને છોકરો થઈ જાય. આ તો બધી ગપ્પી નામની માછલી નહીં આવે ત્યાં સુધી આ પૂળા નહીં મરે, પાણીના પૂળા, અને પૂળાવાળું પાણી પીવામાં કામમાં આવતું નથી. एक साधक किसको बोलते हैं? जिसकी एक महती इच्छा होती है. तो પછી ભગવાન સાધના તો બરાબર, તમે જ્ઞાન ચર્ચા કરો, ભક્તિ કરો, योग करो, पर जिसकी महत्ता इच्छा होती है ना, वो फिर रोने लगता है, हे मारा भगवान, रोने लगता है. फिर જેના તમામ સાધનો પરિપૂર્ણ થઈ જાય છે, फिर એનામાં દીનતા આવે છે, એવી દીનતા આવે છે. અને દીનતાના આધારે બધાય ભરોસા પછી છૂટી જાય છે. વેદાંત ભણવાના, સમાધિ લગાવવાના, ધ્યાન કરવાના. નાહીન આવત આન ભરોસો, તુલસીદાસજી કહે છે. એક નાનું બાળક રોવે પછી જોજો પતી ગયું. એની માના હાથ લોટવાળા હોય તો લોટવાળા ધોઈ નાખવા પડે, સાબુવાળા હોય તો સાબુવાળા ધોઈ નાખવા પડે. પણ પહેલો પ્રયત્ન રમકડું આપવાનો કરે, રમકડું એ ફેંકી દે ને, પતી ગયું. પછી ભગવત પ્રાપ્તિ મેં જબ ઈચ્છા, સ્વામી रामसुखदास થયા આપણે ઉત્તરાખંડમાં, અને એ કહેતા હતા जिसकी इच्छा महती हो जाती है भगवत प्राप्ति की, महती, उस साधक का 99% काम पूरा हो जाता है. इच्छा महती हो जाती है. तो बार बार कथा क्यों सुननी है, संतों का संग क्यों करना है, भगवत चर्चा क्यों सुननी है? अपनी इच्छा अभी महती नहीं हुई है, ऐसी महती हो जाती है. वो भले गमे એટલી વાસનાથી તમારું ચિત્ત ભરેલું રહ્યું, આ महती વાસના જ, તે આ महती ઈચ્છા વાસના ભગવત પ્રાપ્તિની, એ જ આ બધી વાસનાઓને ખાઈ જશે, થઈ જશે. તો जिसकी इच्छा महती हो जाती है, फिर तो પછી તો બધાય સાધન છૂટીને એકમાત્ર પોકાર વધે છે. નાહીન આવત આન ભરોસો, यह कलिकाल सकल साधन तरु, यह कलिकाल सकल साधन तरु, है श्रम
ફલની ફરોશો આવત આન ભરોસો નાહીન આવત આન ભરોસો. તો પછી હૃદયમાં બેઠેલા જાગી જાય છે, ભગવાન પ્રગટ થઈ જાય છે, એ परमात्मा सुख की प्राप्ति થઈ જાય છે. तो साधक को क्या करना है, बार बार वैराग्य और अभ्यास करके उस ब्रह्म प्राप्ति की महती इच्छा करनी है, गौणी इच्छा नहीं कि हालो न थशे हालो न थशे हालो न थशे, एम नहीं. तो धीमे 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 धीमी गति कहेवाय. तो पण महती इच्छा. जो 3 દિવસ સુધી 3 મહિના સુધી એક કાણિયો રૂપિયો જોવા ના મળે ઘરમાં, તો તમને રૂપિયા વગર કેવું થાય? અને 6 દાડા ખાવા ના આપું તો ખાધા વગર કેવું થાય? અને 24 કલાક પાણી ના આપું તો પાણી વગર કેવું થાય? શું એવું ભગવાન અને ગુરુ વગર થાય છે? એ સાક્ષાત્કાર માટે છેલ્લી ક્ષણ હશે. याद रखो, गुरु तो वही के वही होते हैं, लेकिन जब ऐसी दशा आती है तो साक्षात्कार एक क्षण का खेल है, अपने आप में जाग जाते हैं, कुछ बोलना भी नहीं पड़ता है और गुरु देखते हैं खाली, बस ये लगी ऐसे हो जाता है. लेकिन महती इच्छा नहीं ना, બધા વગર ચાલે છે, ખાધા વગર ચાલે 6 દિવસ સુધી ના આપું તો ચાલે ખરું, પણ 6 દિવસે સ્થિતિ શું થાય? પાણી વગર 12 કલાક પછી આ જળ ઝીલણી 11 પેલી કઈ ભીમ 11 આપણે બધા કરીએ છીએ ત્યારે કેવું પાણી વગર થાય છે 9 વાગતા વાગતા. તો ऐसा कभी गुरु और ईश्वर के लिए होता है? वो क्षण साक्षात्कार की अंतिम क्षण होती है. करोड़ों किलोमीटर गुरु दूर होते हैं, फिर भी जब ऐसी आकांक्षा और इच्छा जन्म होती जाएगी तो गुरु तो प्रकट हो जाते हैं. गुरु को देह मत समझना, वो तो आपके कक्ष में भी प्रकट हो सकते हैं, आपके हृदय में भी प्रकट हो सकते हैं. नास्ति तत्वम गुरोर्पणम. देश काल की सीमाएं उनको नहीं बांध सकती है. देह छता जेनी दशा वर्ते देहातीत, ते ज्ञानी ना चरण मा हो वंदन अगणित. परम पुरुष प्रभु सदगुरु परम सुख धाम, जेने आप्यु भान निज तेने सदा प्रणाम. श्रीमद राजचंद्र कहे छे. और ऐसी इच्छा नहीं होती है महती. तो सारी वासनाओं को मारने के लिए ये इच्छा को महती करो કે હે મારા રામ, રોજ રાતે કોને સુતા સુતા કે આ એક દાડો તો ઓછો થયો, આ દાડો આમને આમ વીત્યો, પણ મારા મનમાં તને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ના પ્રગટી. ક્યાં સુધી આ રમકડા રમીશું આપણે બધાએ? આ સંસારના રમકડા છે, રમતા રમતા પાછું જે ખૂટે એ માગવા માટે એને જ બોલાવીએ છે કે મારા રામજી આવજો, તો આવે ખરા, રમકડા આપી દે. અને રમકડા આપવા માટે એને જાતે ના આવવું પડે તો આદેશ કરી દે છે, આદેશ કરી દે છે. બા જોવા બધાને બધું આપ્યું છે, અને સીતાજીના હનુમાનજીને આપવાનું આવ્યું ને એટલે સીતાજીને આમે જોયું છે, બધાને આપ્યું જેને લેવું હતું, અને સીતાજીને પૂછતા જ નથી. તમે ઉત્તરકાંડ વાંચો છો, બધાને આપ્યું. નિષાદ રાજગુહને આપી દીધું છે જતા જતા. તો કેટલાય કપડા બપડા પહેરાયા, અને ફીરથી બહાર જો મોઈ દેવા. કેવટને આપ્યું કે હું એને પ્રસાદ કરીને લઈશ, કેવટને આપ્યું છે ભાઈ, આતે જાતે રહેના. બધા ઉભા રહ્યા, એમાં હનુમાનજી ઉભા રહ્યા પૂંછડું ઊંચું કરીને. તો એમ કે બધાને આપે છે, એમ રામજી એમને ના આપ્યું. સીતાજીને કહે છે તમે આપો. બા યાદ રાખજો, રામજી તો મારા શેઠ સદ્ધર છે રે, માગોય મળી જાય એવું છે. હા બા, અને કઈ નાની મોટી વસ્તુ તમે માગો તો એ તો ભગવાનની જગત માયા જ છે.
એને સંકેત કરે તો મળી જાય છે. જગન્માએ મોતીની માળા ઉઠાવીને આપી છે હનુમાનજીને. હા હા હા, કચ 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 કતરી કાઢી. બીજા બધા હતા એને એમ થયું કે ચલો કપીનો કપી રહ્યો, વાનરનો વાનર રહ્યો. એમ કે એટલી ખબર ના પડી ભગવતી સીતાનો પ્રસાદ છે, આવા બધા માણેક મોતી છે. પણ વાનરની બુદ્ધિ છે એટલે એમ કે શું સમજી શકે મૂલ્યને. બધા જેટલા પણ ડાયા હતા બધાને એવું થયું. રાક્ષસો તો થોડા દાડાથી જોડે રહેતા હતા વિભીષણ આદિ હનુમાનજીના, એટલે તો થોડો પરિચય હતો. પણ અયોધ્યાવાસી તો સાવ નવા હતા. અને આવા શિષ્ટ લોકોએ પહેલી વાર આવા બધા ઉંજળાવાળા વાનરોને મહેલમાં ફરતા જોયા હતા. બા એટલે એમને તો ઘણું હસવું આવ્યું છે. વાનરની બુદ્ધિ છેલ્લે વાનરની છે. બા એક મહતી ઈચ્છા ખાલી રામજીના સન્મુખ રહેવાની છે. સન્મુખ હોય જીવ મોઈ જવી. આ માયા પરીક્ષા કરે છે, યાદ રાખજો. આપણે કહી તો શકીએ કે મારે કાંઈ લેવું નથી, કાંઈ નથી લેવું, એ રામજી નહીં હાલે. એ વખતે સીતાને કે જા પરીક્ષા લઈ આય. લે છે વાળું સીતાજીની પરીક્ષા લીધી છે. મમ માયા દુરત્તયા. હા, તો એસી ઈચ્છાઓ જાતી. પછી તો રામજી ક્યાં મોકલ્યા હનુમાનજીને. એમાં હનુમાનજીની હાજરી, આ તો બધી સ્થૂળ કથાઓ છે, બધાને નડતી હતી. એમાં સીતાજી રામનો એક પગ લઈ દો દબાવવા, લક્ષ્મણ એક લીધો કે આપણે બંને એક એક પગ લઈએ તો એમ કે આ વચ્ચેથી જાય. ઉભો થાય તો પૂંછડું અડે છે, બેસે તો અડે છે. વાનરની રીત હતી ભાઈ. અને વાનરની રીત આટલી બધી આર્ય અને શિષ્ટ પ્રજાને અનુકૂળ ના આવે. બા આપણા ઘરમાં વાનર ફરતું હોય કેવું લાગે આપણે? ઘડીક થાય ચાખી લે. બધાને નતું ગમતું એટલે એમ કે ગમે એ કરીએ, આ અંગત સેવામાંથી આને કાઢીએ. જો સદગુરુજનોની અને મહાપુરુષોની અંગત સેવા માટે આવા ઝઘડા હોય તો સીતાજી બે જણા, લક્ષ્મણ બા બે એક એક પગ લીધો, સેવા જ ના મળે શું કરવું? તો પછી તો શરીર સુકાવા લાગ્યું હનુમાનજીનું. સન્મુખ તો એના માટે જ રહેતા. રામજી એક દાડ બેની હાજરીમાં પૂછ્યું કે કેમ તારું શરીર સુકાય છે? કે મારી સેવા લઈ લીધી છે આ બે જણાએ. પણ એમ કે પગ બે છે ને આ બે હું ના પાડી શકું. તો કે તારે કઈ જે સેવા લેવી હોય કે બે જણાએ પ્લાન કર્યો હતો કે નજીકની સેવા મળે જ નહીં. તો કઈ સેવા તારે લેવી છે? તારી સેવા તને મળશે. કે મારે બીજી કોઈ સેવા તો અત્યારે હવે મારી લેવાઈ ગઈ છે, પણ એક સેવા મારે જોઈએ છે. આ કથાઓ છે બાબુ. ડોંગરે મહારાજાને બહુ સરસ કહેતા. તો કે કઈ સેવા? તો કે બધી સેવાઓ તો બધાએ લઈ લીધી છે, પણ હું જોઉં છું ભગવાન તમે આપવાના હોય તો માંગ માંગ. કે તમને આખા દિવસમાં 2-4 વખત બગાસું આવે છે, અને એમ કે બગાસું આવે ને એ વખતે મને ચપટી વગાડવાની સેવા હાલો. એટલે લક્ષ્મણે ખુશ થઈ ગયા કે બલા ટળી તારા ચપટી તો કેટલી વાર. અને દિવસે તો કશી ખબર ના પડી, પણ સાંજે પેલા પગ દબાવતા તારા આવ્યું પૂછડું તો બમ કરતું. લક્ષ્મણે કીધું ભાઈ હવે તમે હનુમાનજી તમે સુઈ જાઓ. સીતાજીએ પણ કીધું કે તમે જાઓ સુઈ જાઓ, હવે દિવસ થઈ ગયો. કે ના ભાઈ, કોઈ વાર ચોઘડિયું ક્ષણ બગાસું આવવા માટે તો નક્કી ના હોય. અડધી રાતે આવે આ તો. આનું કશું નક્કી હોય? અડધી રાતે એમ કે આંખ ખુલે અને જો આવે તો અડધી રાતે ચપટી તો વગાડવી પડે. રાતના 2 વાગ્યા તો આ તો પૂછડું આમ નામ જોયું. સીતાજીએ કીધું કે કાલે 2 પગ તમે લઈ લેજો, આ 2 પગ અમે હાલ્યા તમને महात्मा जी। तो भगवान के भक्त की ऐसी महती इच्छा होती है, एक क्षण भी जो अपने गुरु से और भगवान से दूरी पसंद नहीं करते हैं, ऐसे भक्तों को साक्षात्कार जल्दी हो जाता है, जल्दी हो जाता है, नहीं तो जन्म चले जाते हैं। जो गुरु में देह भाव करते हैं, गुरु को व्यक्ति मानते हैं, गुरु में संशय करते हैं, मंद गति के साधक हैं। परम पुरुष प्रविशुद्ध गुरु, परम धाम सुख धाम, जेणे आप्यु भान निज तेने सदा प्रणाम, ऐसी जिसकी भावना हो जाती है।
કમાઈ જાય માણસ, અડધી રાતે કરોડપતિ થઈ જાય છે, प्रकट हो जाते। जो गुरु की कृपा को और गुरु के ज्ञान को पचा लेते हैं। घणी वार तो મહાપુરુષોને ઓળખવામાં 25-30 વર્ષ થઈ જાય, આપણે રોજ જોડે રહેતા હોય તો. આપણા બધાની એવી તેવી દેહ દ્રષ્ટિ છે, માટે ક્યારેક પકડાય, ક્યારેક છૂટે, ક્યારેક પકડાય, ક્યારેક છૂટે. એટલા માટે આ બધી વાસનાઓ આપણને નડે છે. ભલે રહી તમે વાસનાના ગમે એવા ભરેલા છો તો પણ અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપ કૃતમ સર્વ જ્ઞાન પલ્લનૈવ रुजिनम समतरिष्यसि। एक ज्ञान रूपी नौका में जो बैठ जाता है वो पापियों में महापापी होता है, फिर भी तैर जाता है। इसकी इच्छा महती हो गई। भगवत प्राप्ति की इच्छा को महती करो, और जो भगवत प्राप्त पुरुष हैं उनका संग करो, और जिसकी भगवत प्राप्ति की इच्छा है ऐसे साधकों को का भी संग करो। जेने મળવાથી ભગવત પ્રાપ્તિની ઈચ્છા જોર મારે આપણી, એવાનો સંગ પકડી રાખો. અને જેને મળવાથી ભગવત પ્રાપ્તિની ઈચ્છા ગૌણ થાય, ફંટાવે તમારી ઈચ્છાને, એવાનો સંગ નહીં કરો. સંગનો બહુ મોટો મહિમા છે. કોણ તમારી ભગવત પ્રાપ્તિની ઈચ્છાને જોર કરાવે છે તેવાનો સંગ કરો. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. 5 મિનિટમાં